कोर्ट भारत के राष्ट्रध्वज को सलामी देगा। सलामी तक। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की भारत माता की भारत माता की कोर्ट सावधान। कोर्ट विश्राम। હું મહાનુભાવોને વિનંતી કરીશ કે અહીંયા મંચ ઉપર તેઓનું સ્થાન ગ્રહણ કરશે। ભારત દેશની આન શાન અને બાન એટલે આપણો ત્રિરંગો। ઓગણએંસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોભા ગામે ભારત દેશનો તિરંગો લહેરાઈ રહ્યો છે। હું સર્વ મહાનુભાવોને વિનંતી કરીશ કે અહીંયા મંચ ઉપર તેઓનું સ્થાન ગ્રહણ કરશે। आसमान की ऊंचाइयों में हम उड़ान भरते हैं। बात बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना। लव देकर हिफाजत की जिसकी शहीदों ने उस तिरंगों को दिल में बसाए रखना। આજનો આ સમારોહ આપણને યાદ અપાવે છે કે આઝાદી એક અધિકાર નહીં પરંતુ જવાબદારી પણ છે અને કર્તવ્ય કરી અને દેશને આગળ વધાવીએ, દેશની આન બાન શાન વધારીએ એવા શુભ આશય સાથે હું આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન મામલતદાર સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત આપણને બે શબ્દો કહેશે। ભારત માતા की जय। આજના તાલુકા કક્ષાના અગ્રસર સાધન પર્વની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યો, સર્વે પદાધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રી, સર્વે અધિકારીશ્રી, ગ્રામજનો, વડીલો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી, તાલુકાની જુદી જુદી કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીશ્રી તેમજ સર્વે કર્મચારી મિત્રો તેમજ વાલા વિદ્યાર્થીઓનું તાલુકા વહીવટીતંત્ર તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આજના સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આશરે 150 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારથી 15મી ઓગસ્ટના દિવસને સમગ્ર દેશ સ્વતંત્ર દિવસ તરીકે આન બાન અને શાનથી ઉજવે છે। ભારત સ્વતંત્ર થયું ત્યારે તે 550થી વધુ દેશી રજવાડામાં વહેંચાયેલું હતું। સ્વતંત્રની સાથે સાથે આ 550થી વધુ દેશી રજવાડાને એક કરીને અખંડ ભારતનું બનાવવાનું શ્રેય ગુજરાતની પવિત્ર ધરતીમાં જન્મ લેનાર આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જાય છે।
આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે 550થી વધુ દેશીય રજવાડી સાથે સાથે પોતાની આગવી પુણેથી જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાને પણ ભારતની સાથે જોડીને અખંડ ભારત બનાવવા પોતાનું અભૂતપૂર્વ યોગદાન આ રાષ્ટ્રને માટે આપ્યું છે. એવા સમયે ગુજરાતના આ પનોતા પુત્રને યાદ કરવાનો આ દિવસ છે. સરદાર સાહેબની આ દેશ પ્રત્યેની નિષ્ઠાનું સમગ્ર ગુજરાતી તેમજ પ્રત્યેક ભારતીય કાયમી ગૌરવ લઈ શકે તે હેતુથી ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તેમજ દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સરદાર સાહેબે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના પોરબંદરની પવિત્ર ધરતીમાં જન્મ લેનાર દેશના રાષ્ટ્રપિતા તરીકે જેને ગૌરવ મળ્યું છે તેવા આદરણીય શ્રી મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક શહીદવીરો, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા અનેક ક્રાંતિવીરોએ પોતાનું યોગદાન આપ્યું છે. તેવા સૌ લોક નેતાઓને આપણે આજે નમન કરીએ છીએ. આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણા બહાદુરો વીરોને જન્મ આપ્યો છે. દેશના તમામ નાગરિક સુરક્ષિત રહી શકે તે માટે દેશના સૈનિકો સરહદ પર ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવેલ જેના પ્રતિકાર સ્વરૂપે દેશના બહાદુર સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી દુશ્મનોને ભારતીય સેનાની તાકાતનો પરચો બતાવ્યો છે. આઝાદીના 79મા વર્ષમાં ભારત આજે સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાની આગવી ઓળખ મેળવવામાં સફળ થયો છે. ભારતે આજે રમતગમત, ઔદ્યોગિક, વિજ્ઞાન, અંતરિક્ષ, પ્રવાસન જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની નામના મેળવી છે. આઝાદીના 79મા વર્ષમાં ભારતે આજે સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાની આગવી ઓળખ મેળવવામાં સફળ થયો છે. ભારતે આજે તમામ ક્ષેત્રોમાં પોતાની નામના મેળવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ સમાજના છેવાડા માનવી સુધી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તાલુકા પેટ તરફથી હું આનંદ અને હસી લાગણી વ્યક્ત કરું છું. આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મોભા ગામને આગળ થઈ રહ્યું હોય અને ખાસ જ્યારે સરસ્વતી માના મંદિરમાં થઈ રહ્યું હોય ત્યારે અમારી તારાપુર તાલુકાની શાળાઓના બાળકો એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માંગે છે. તો હવે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख खुले तो धरती हिंदुस्तान की हो, जब आंखें बंद हो तो यादें हिंदुस्तान की हो. हम मर भी जाए तो गम नहीं, हम मर भी जाए तो गम नहीं, मरते वक्त मिट्टी हिंदुस्तान की हो. देशની આન બાન અને શાનને વર્ણન કરતી કૃતિ એ મેરે વતન કે લોગો લઈ અને મોભા શાળાના બાળકો આવી રહ્યા છે. કૃતિના શબ્દો છે એ મેરે વતન કે લોગો.